ગુજરાતમાં થોડા કલાકોથી ભરત સોંદરવા હત્યા કેસ ખૂબ ચર્ચામાં છે. લોકો વિચારી રહ્યા છે કે તેમની સાથે શું થયું, શા માટે થયું, તેમની હત્યા પાછળનું કારણ શું હોઈ શકે છે, હત્યારા કોણ હશે અને તેનો ઉદ્દેશ્ય શું હતો. આપણી સાથે તેમની માટે લડાઈ લડતા અને તેમના સાથી પિયુષભાઈ પરમાર જોડાયા છે. પિયુષભાઈ, થોડી માહિતી આપશો કે સમગ્ર કેસ શું છે, ક્યાં પહોંચ્યો છે? નમસ્કાર. ભરતભાઈ સોંદરવા છે એ માત્ર દલિત સમાજના જ નહીં, પરંતુ જુનાગઢ જિલ્લાના આસપાસમાં તમામ સમાજોને સાથે રહીને અન્યાય સામે લડનાર વ્યક્તિ હતો. એ જોતા તમે અત્યારે જોઈ શકો છો કે એના મૃત્યુના સમાચાર મળ્યા ને જાણવા મળ્યું કે હત્યા થઈ છે, ત્યારે હજારોની જનમેદની ત્યાં ઉમટી પડી. આજે અત્યારે હું એમની સ્મશાન યાત્રામાંથી જ આવ્યો છું. આશરે 5000 થી વધારે લોકો એમની સ્મશાન યાત્રામાં જોડાયા હતા. ભરતભાઈ સોંદરવા છે એ જુથળ ગામના રહીશ છે, મારા અંગત પરમ મિત્ર છે. આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર છે. પોતે જુથળ ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ પણ છે. 2 દિવસ પહેલા જ એમને એક ખાતમુહૂર્ત કર્યું હતું અને જે દિવસે આ રાતની ઘટના છે તે ઘટના તાલાળા મુકામના રમળચી ગામે બનેલી ઘટના છે. સતત અમે તેની સાથે હતા. જ્યારે આ ઘટના બની, પરિવારે મને જાણ કરી ત્યારથી લઈને આ હત્યા કરવાનું કારણ શું છે એ જ અમને હજી સમજાતું નથી. લોકો માટે લડનાર વ્યક્તિ ને ન્યાય માટે પોલીસ તંત્રને અમે ખૂબ રજૂઆત કરી છે. એવું કીધું છે કે આ સાંજ સુધીમાં મર્ડરની મિસ્ટ્રી ઉકેલાઈ જશે. અમને વિશ્વાસ છે તંત્ર ઉપર કે આ ઘટના કયા કારણથી બની છે, અને પરિવારોને અમે એ પણ માંગ કરી હતી જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમે મૃતદેહને નહીં સ્વીકારીએ. આમાં કોઈ એનું કોઈ પારિવારિક દુશ્મની અથવા તો કોઈ સાથે એમના વેરઝેરો એવી કોઈ ભૂતકાળમાં ઘટના સામે આવી ચૂકી છે, હુમલાની કે એવું કશું? ના, એ દલિત સમાજથી લઈને દરેક સમાજ માટે લડનાર વ્યક્તિઓ હતો. જ્યાં જ્યાં દલિત સમાજને કઈ અન્યાય થતો હોય કે બાબા સાહેબના સ્ટેચ્યુ થી લઈને કોઈ પણ ઘટના હોય તેમાં એ બુલંદથી અવાજ ઉઠાવતા હતા. મૃત્યુનું એંગલ ખરેખર તો પોલીસ જ બતાવી શકે, પરંતુ અમને જે શંકાઓ છે તે પ્રમાણે એમની હત્યા કરવામાં આવી છે, ક્રૂર રીતે હત્યા કરવામાં આવી છે, ને આરોપીઓ XYZ કોઈ પણ હોય, પોલીસને તાત્કાલિક ધોરણે આ મર્ડરની મિસ્ટ્રી ઉકેલે એવી અમારી માંગ છે. બાકી આવનાર સમયમાં ભરતભાઈના ન્યાય માટે જે લડાઈ લડવી પડશે એ લડાઈ અમે બધા સાથે મળી લડવાના છીએ. તમારા દ્વારા પોલીસ સુધી પણ પહોંચવામાં આવ્યું હતું, વાત કરવામાં આવી હતી. પોલીસ શું કહી રહી છે ને કોઈ કડી મળી છે કે આ વ્યક્તિઓ છે, આ ગામડાના છે, અથવા કોઈ માહિતી પોલીસ પાસે આવી છે? પોલીસ હું ડીવાયસી સાહેબને મળ્યો છું, અધિકારી તપાસ કરનાર અધિકારી આઈઓને પણ મળ્યો છે, અને સતત કાલ આખો દિવસ હું ત્યાં ને ત્યાં જ હતો. અને એ લોકોએ શંકાના આધાર પર 5-6 જણાની અટક કરી છે ને તપાસ ચાલી રહી છે. એમાં સહયોગ આપવા માટે થઈને અમે કાલે રાતના પછી પરિવાર અને સમાજના બધા માણસોએ સાથે મળીને નિર્ણય કર્યો કે પોલીસને આપણે થોડો સમય આપીએ. હવે પોલીસ તથ્ય સુધી પહોંચે છે કે કેમ એ જ જોવું બહુ મહત્વનો ભાગ છે. ને દલિત સમાજમાં કોઈ હોદ્દેદાર પર હતા ભાઈ? કારણ કે જિગ્નેશભાઈ મેવાણી કોંગ્રેસના છે, છતાં એમના દ્વારા પણ એક પ્રતિક્રિયા સામે આવી હતી. ના, ભરતભાઈ સોંદરવા છે એ જુનાગઢ દલિત સમાજમાં કે ગુજરાતમાં જ્યાં જ્યાં દલિત સમાજમાં ક્યાંય અન્યાય થતો હોય તો તે આગેવાની લે છે. યુવાન વયના હતા, કોઈ સામાજિક પોસ્ટ ઉપર હોય એવું મારા જાણમાં અત્યાર સુધી નથી. પણ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર હતા અને મારા ખૂબ અંગત મિત્ર છે. પરિવાર શું કહી રહ્યો છે એમનો અત્યારે? પરિવારની એક જ માંગ છે કે હત્યારા કોઈ પણ હોય એની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને ભરતભાઈના મૃત્યુ થયું છે તેને ન્યાય મળવો જોઈએ, એ જ પરિવારની માંગ છે. છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે કઈ કોલ હિસ્ટ્રી કે તેવું કઈ સામે આવ્યું છે, અથવા તો એમના પરિવારથી માહિતી મળી હોય કે છેલ્લે એમને આ વ્યક્તિનો કોલ આવ્યો હતો અથવા તો આ જગ્યાએ ગયા હતા? કારણ કે ઘણી વખત છેલ્લા કોલ પણ અતિ મહત્વના સાબિત થતા હોય છે. ધર્મિકભાઈ, તે દિવસની આખી ઘટના અમને જે જાણવા મળી છે તે પ્રમાણે
એ સાંજના 9:30 વાગે અહીં ભંડોરી ગામ છે ત્યાંથી નીકળે છે, પછી એમના મામાને ત્યાં જાય છે હમ 10:30 વાગે, અને એ પછી તે રમરેચી ગામે અંદાજિત 11:30 વાગે પહોંચે છે. ત્યાંના માસીને ત્યાં બેસે છે, ત્યાંથી એક ભાઈબંધ ત્યાં ચા પીવા જાય છે, અને લાસ્ટ જે ફોનો છે એ એને 12:30 વાગ્યાની મને ખુદને પર્સનલમાં 12 વાગે એને મેસેજ મોકલેલા હતા, જેને પોતાનું ખાતમુહૂર્ત કર્યું હતું દલિત સમાજના નવા પેર બ્લોકનું કામ શરૂ થતું હતું તેનું. એ રાતના 1:30 વાગ્યાનું એનું વોટ્સઅપનું લોકેશન લાસ્ટ બતાવે છે. બાકી આગળની તપાસ કોલ ડિટેલની ને પોલીસ કરી રહી છે. જી પિયુષભાઈ, આપણે આશા રાખીએ કે ઝડપથી હત્યારા પકડાય. કાયદો છે તો કાયદાનું શાસન હોય એ સાબિત પણ કરવામાં આવે, અને બીજી વખત કોઈ પણ વ્યક્તિ સાથે આ પ્રકારનું કૃત્ય ના બને, આ પ્રકારની ઘટના ના બને. ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. આભાર. ખૂબ ખૂબ આભાર.